મજાનો. જ્યારે ગુરુમુખન પધાર્યા ને ત્યારે મેં બે શબ્દ જમાં આપણે સ્ટોપ કરેલું કે આપણે પુણ્યશાળી છીએ કારણ કે આપણા ઘર આંગણે 5 પગલાં થાય. કયા 5 પગલાં? કોઈ કહેશે? પરમાત્માના પગલાં, બીજા ગુરુના પગલાં, ત્રીજા સાધર્મિકના પગલાં, ત્રીજા, ચોથા મુમુક્ષુના પગલાં અને પાંચમા તપસ્વીના પગલાં. કહેવાય છે જો આ 5 પગલાં આપણા ઘર આંગણે કે આપણે જે અવસર માંડ્યો હોય ત્યાં 5 પગલાં થઈ જાય ને તો ખરેખર ત્યાં ધનના ઢગલા તો થાય, that is a by product, પરંતુ કહેવાય છે કે પુણ્યના ઢગલા વરસ્યા વગર રહે નહીં નહીં અને નહીં. આ સરસ મજાનો 99 યાત્રા અને આગલા વર્ષે જેમણે શત્રુંજય તીર્થની 99 યાત્રા કરી છે, કહેવાય છે કે શત્રુંજય તીર્થના અધિષ્ઠાયિકા દેવી એવા ચક્રેશ્વરી માં પણ હજુર હોય છે. જેવી રીતે ગુરુદેવે કહ્યું કે અંબિકા દેવી આ ગિરનાર તીર્થને એકદમ હજુર છે, તેવી જ રીતે કવળ યક્ષ અને સ્ટાર્ટિંગમાં જ્યારે યાત્રા કરવા નીકળીએ ને ત્યારે કવળ યક્ષ અને ચક્રેશ્વરી માને એવી વિનંતી કરીએ કે નિર્વિઘ્ને આપણી આ યાત્રા પૂર્ણ થઈ જાય. તો આજે જેમણે યાત્રા કરી છે, જેમણે આ સંસ્મરણો માણ્યા છે, જેમણે સ્પર્શના કરી છે, એમના મોઢેથી સાંભળવું છે તમને. કોને સાંભળવું છે? હાથ ઉપર કરજો. આગળવાળા પાછળવાળા એક જ બેન. હા, ક્યાં વાત હે. ચાલો રાજવીબેન, તમે જે 24 દિવસ, આંકડો પણ કેળો સારો એનો, 24 તીર્થંકરોની ભૂમિ છે, એટલે જ્યાં અરિહંતોની ભૂમિ છે, અરિહંતોની મોક્ષ નગરી છે, એ ગિરિરાજ ઉપર તમારા જે સંસ્મરણો ગમ્યા ન ગમ્યા, જે કષ્ટો આવ્યા, જે તમને ફ્રેન્ડ સર્કલે હેલ્પ કરી, તમારા મનમાં પહેલા તો ભાવ આવ્યા કઈ રીતે, એ બધી જ વાતો સરસ મજાની તમને પ્રેરણા થશે. ભવાંતરમાં પછીથી તમને ક્યારે જવું હશે ને તો ખરેખર યાદ આવશે કે સીએ હોવા છતાં પણ, આટલું વ્યસ્ત હોવા છતાં પણ જેમના મનમાં ભાવ થઈ ગયા. ચાલો સાંભળીએ રાજવીબેન ડેઢિયાના આ શ્રીમુખે. એકવાર પેલા જોરદાર તાળીઓ થઈ જાય. બોલો બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય. આવાજ નથી આવતો. બોલો બોલો શ્રી નેમિનાથ ભગવાન કી જય. મારું ગિરનાર આત્મકલ્યાણ 99 નું એક્સપિરિયન્સ શેર કરું એનાથી પહેલાં મને આ 99 નો મન કેવી રીતે થયો, તો મારા પાલીતાણાના 99 ના લીધે. પાલીતાણા 99 પછી ફિક્સ થઈ ગયું હતું કે ગિરનારની 99 કરવી છે. અને ખબર પડી કે 2025માં અચરગત જે મારા સાહેબ જે થ્રુ જ પાંજી 99 થઈ હતી ને હેડા 25 વર્ષથી તબ જે આરાધક પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મારા સાહેબ 99 કરાઈએ હતા. તો સ્ટાર્ટિંગ જે દિવસે મેં જ ફોર્મ ભરેલા હતો, પણ કોઈ કારણસર લાસ્ટ મોમેન્ટ સુધી મુજો વનનું ફાઇનલ ન હો. પણ જોવા છે ને કે પાલીતાણા અને ગિરનાર બનેલા કિસ્મત અને ટાઈમ ન, પણ દાદા જો બોલાવો ખપે ને દાદા જો બોલાવો આવ્યો અને ગિરનાર વને જો ફાઇનલ થયો. 5 ડિસેમ્બર 2025 જેન્યાસી સવાર જો 4:30 થી 5 વાગે જે વચ્ચે મેં જુનાગઢ સ્ટેશન પહોંચ્યા. હજી પણ મૂકો દિવસ યાદ હે જ્યારે હું રિક્ષાથી જુનાગઢથી ગિરનાર વયા તે મળે આટલો નવો લગો તે, કારણ કે હેનથી પહેલાં લાઈફમાં એક જ વાર ગિરનાર વયા. તો ગિરનારજી ભૂમિ સાથે કોઈ કનેક્શન નહીં, દાદા સાથે બી એક જ યાત્રા કહી એટલે વધારે કોઈ કનેક્શન નહીં. તો હી લગો કે કી થીંદોડા તો મળે કશ નવો હે. હું સાથે કોઈ ફ્રેન્ડ્સ પણ નહીં, કોઈ કે ઓળખાણ બી નથી. પણ ચોવા છે ને કે જેન સાથે કોઈ ન વે, હું સાથે દાદા વે ને હું દાદા જ વા. જો કે મુકે ખબર વી કે હું હેકલી અહીંયા, તો પણ મુકે હિંમત ડના મુજો ફોર્મ પાસ પણ થયો અને હું 99 લા પહોંચ્યા. 7 ડિસેમ્બર 2025 એટલે કે 99 યાત્રા જો પ્રથમ દિવસ તળેટી ત્યાંથી સામૂહિક ચૈત્યવંદન થયા અને ગિરનાર જા અધિષ્ઠાયિકા અંબિકા દેવી માં વટે શ્રીફળ ચડાઈને આવું કહી મુझे यात्रा जी शुभ शुरुआत ने तेर बस मन में एक જ ભાવ
મુશ્કેલ ડગર છે લાંબો સફર છે ચાહું છું તારો સાથ મુશ્કેલ ડગર છે લાંબો સફર છે ચાહું છું તારો સાથ ચાલો જે મારો હાથ પ્રભુજી હવે ન છોડો સાથ ચાલો ને મારો હાથ પ્રભુજી હવે ન છોડો साथ। गिरनार जी फर्स्ट चढ़ाई गचस टफ है स्पेशली स्टार्टिंग जा 800 1500 स्टेप तक અહીં કોઈ પણ નવાણું વારે કે પૂછેગા ના મળી જો એક્સપિરિયન્સ है स्टार्टिंग जे 1500 स्टेप्स तक तो गच हाफ चढ़े कारण के गिरनार जो स्ट्रक्चर ज हेडो है कि आसपास એટલી પર્વતમાળાઓ હોય કે કડાનું હવા જો એરફેર થઈ જો કોઈ સ્કોપ જ નહીં પણ जी અહીં 1600 स्टेप क्रॉस कयो धीरे धीरे हवा जा लहर का चालू थी है हाफ थोड़ी ओછી थी है ने चढ़ाई थोड़ी इजी थी है पहले दिवस धीरे धीरे दादा जो नाम गंदे गंदे गच मड़े स्टॉप्स गंदे गंदे मथे चढ़े आते 2000 2300 2500 स्टेप करे करे ने जे 3840 स्टेप्स खत्म थया ने मथे दादा जा दर्शन थया तो बस हेडो ज लगो कि दो मदकता ताप मातम शीतल छाया छो दो मदकता ताप मातम शीतल छाया छो गिरनारी ना नेम तमे हइये समाया छो गिरनारी ना नेम तमे हइये समाया छो पगले पगले नाम तमारू लईने हूँ तो चालू श्वासे श्वासे स्मरण तमारू लागे वालू वालू मोक्ष नगर ना महाराजा थई तमे छवाया छो गिरनारी ना नेम तमे हइये समाया छो गिरनारी ना नेम तमे हइये समाया छो दर्शन के बाहर आवैया तो खबर पई कि पक्षाल के हजी कच टाइम है जब पक्षाल जी पास गेड़ी तेर तो इच्छा थी कि सहसावन उतरेवाना पण आशा के चेलो हो के पहले दिवस एक ज यात्रा कहेजी है पण ही लोगों के कालनु तो करनु ज तो अच खोला न तासी जटली 32 छोकरीओ वहेली पહોંચે વયવ્યું आसी पहले डी सहसावननी यात्रा लाव्या रस्तो कोई के खबर नवी એટલે એક સાધ્વીજી મારા સે પાસા के कोठे व्या ने आसी संवत्सरण देरासर ते पोगा तेर मारा से पासा के चा के आई लोग के अजी नीचे वने जो है कारण के 99 वारे के कल्याणक भूमि ते चैत्य वंदन लगे तासी लोको नीचे व्या अने दीक्षा कल्याणक एने केवलदान कल्याणक भूमि ते पूजा कई चैत्य वंदन किया ने पोए मोस्ट चैलेंजिंग पार्ट जटलो नीचे उतर्यावा पाछो मथे चढ़े जो जी ती दादा जो नाम गंदे गंदे मथे चढ़्या कारण के पक्षाल नेरे जी का इच्छावी ने 8:30 वागे दादा जे दरबार ते पोगा ने ऑन दिवस 7 डिसेम्बर 2025 जो आऊं नेर्यो मुझे लाइव जो नेमिनाथ दादा जो फर्स्ट पक्षाल जे पहला जी हूँ स्तुति अजी पण मुझे कन में गूंजे नेमिनाथनी अभिषेक धारा विश्वनो मंगल करो अने पोए दादाजी छड़ी पोकारानी अने शंखनाद अने घंटनाद साथे श्यामळ दादाजी प्रतिमा थे शुरू थयो सफेद दूजो पक्षाल हूँ नजारो नेरने तो बस एक ज भाव मन में अचे तारी अभिषेक नी धारा नेमिनाथ ना नारा नर ने नरेंद्र नावारा नथी मान के अहंकारा मुख पर सहज निधारा धन्य छे ए दृश्य जो नारा धन्य छे ए दृश्य जो नारा पक्षाल नेरे पोठिया अने पक्षाल करे पोठिया खबर नहीं करो स्फूर्ति आवई के हेडो लगो के हजी एक यात्रा थई वंदी ने पहले ज दिवस आऊं पाछो सरसावन उतरैया એટલે ત્રીજી यात्राला करे अने उतरे में तो वांधो पण ना आयो पण चढ़े टाणे गच टाइम थई वेवो એટલે तड़को अचे वेवो ने सियारे जो तड़को वो એટલે गच आकरो पण वो पहलो दिवस वो पग के आदत नवी
તો गच थाक लगो गच हाफ चढ़ई तेनी हांव जटला स्टॉप सरसावंते गेणाई शायद पूरे 99 में ओटला स्टॉप केनी न गेणाऊंदा मलाय ने पण तो तेनी जी थी कहने मथे चढ़ैया 12 वगे तो 3 यात्रा कहने हूँ मथे पहुंचैया दादा जे दरबार ते ने पोए अजी 4000 पगठिया नीचे उतरे जा बाकी वा धीरे धीरे स्टॉप गंदे गंदे नीचे उतरैया ने टाइम थी वो 1:45 तड़ेटी ते पहुंचैया तेर तो ही लगो कि पहले दिवस 3 यात्रा कहने ही हाल ही 99 करनी है मिनिमम 3 यात्रा तो रोज कहजी है हटलो टाइम लग दो तो की हल दो पण पोए पहलो दिवस आए थी है ही कहने पेंजे मन के मनाए गड़ो 8 डिसेम्बर 2025 એટલે 99 જે બીજો દિવસ થી પ્રોપર 99 જો રૂટીન સ્ટાર્ટ થઈ ગયો 3:30 વાગે ઉઠનું 4 વાગે તળેટી તે પહોંચનું ને 4:10 4:15 જો જાત્રા સ્ટાર્ટ ને ઓન દિવસ હું કરેક્ટ 6 o'clock જો મથે પહોંચૈયા તેર મુકે ખબર પડી કે 6 વાગે મથે દ્વાર ઉદ્ઘાટન થી હતો ને હું દ્વાર ઉદ્ઘાટન જો દૃશ્ય મુજો મન હેડો મોહે ગણે કે સેકન્ડ ડે થી કહીને લાસ્ટ ડે સુધી જેની સુધી હું ગિરનાર વિયા જેટલી જાત્રાઓ હું કહી હોય હું એક પણ દિવસ દ્વાર ઉદ્ઘાટન મિસ નહીં કર્યો કેની પણ કારણ કે કેની હિંમત જ નહીં થયું દૃશ્ય કે મિસ કહેજી સવાર જો 3:30 વાગે જ્યારે કંતે એલાર્મ વજા ને તો અહીં જ લગે કે બંધ કહીને સોમેરું લેટ વન બો થોડી જાત્રા લા કરે પણ હું દાદા જો દ્વાર ઉદ્ઘાટન જ વે જો કો મુકે રોજ કન્સિસ્ટન્ટલી 3:30 વાગે ઉઠે તે મજબૂર કિए द्वार उद्घाटन थी है ने 6:15 जो आसी लोग बनू सहसावन तरफ सहसावन ते फूल अंधारो है वन टाइम ते टॉर्च करने नीचे उतरूँ अने जेर मथे चढ़दा हूँ तो आकाश में अलग अलग गचमड़े शेड्स में ने जी मथे पहुँचूँ ने दादा जो शिखर डस जाए और मथे लहराईंदड़ धजा डस जाए तेर तो बस ही ज लगे कि मन मोही लीधू गिरनारे चित जोई लीधु नेम कुमारे सहु चालो गिरनारे सहु चालो नेम जीना द्वारे सहु चालो गिरनारे सहु चालो नेम जीना द्वारे धीरे धीरे जात्राओं अग्या वधायूं 4 जात्रा 5 जात्रा कहने कहती भी आ रोज ने धीरे धीरे आऊँ जे रीते पहला छो कि कोई पण फ्रेंड्स नवा जी दिवस पास थया फ्रेंड्स बंधाव्या ने जात्राओं अग्या वधी वयूं ने गच मजा पण अचेला लगी ने 99 कयूं ने एक जात्रा कयूं उनमें जो को सौथी वड्डो डिफरेंस है ने वो है दादा साथे जो कनेक्शन वो गिरनार जी भूमि साथे जो कनेक्शन कारण के होड़ा 30 डेज 60 डेज रियावूँ तो जो कनेक्शन 99 वारे जो थी है ना वो एक जात्रा कहने पर घरे पाछा वनु उनमें पॉसिबल ज नहीं पोए फाइनली वो दिवस आयो એટલે કે 30 डिसेम्बर જેની 99 जो 24 दिवस मुझी दादा जे कृपाती छोकरीए में सौथी पहली 99 मुझी कंप्लीट थई अने अंबिका माजे कृपाती अखंड 99 कंप्लीट थई सेम पालीताणा वखते पण चक्रेश्वरी देवी माजे कृपाती अखंड 99 पूरी थई वी तो हुनला करे दादा के जेटलो धन्यवाद ध्यान ओटलो ओछो है 99 पूरी थई जी खुशी गचवी पण मन में एक सेटिस्फेक्शन नते थयो कारण के हजी छठ न थई वी ने 2 दिवस उपवास कने सच यात्रा हमेशा थी मुझे इमेजिनेशन थी बार वो कि ये की पॉसिबल है पण आटला हूँ पूरे 99 में पण केनी भी वच में छठ न उपाड़ी कारण के केनी हिम्मत ज न थई सोचो कि पोए कहीं ना 99 जे पोए नेरी वो पोए 99 पूरी थी वही ने 99 ने 108 जे वच में जड़ते सोच्यो वड़ते कहे जो विचार्यो अने कुदरते दिवस पण आटला सारा आया 31 डिसेम्बर ने 1 जान्युआरी એટલે 2025 जो छेल्लो दिवस ने 2026 जो पहलो दिवस हेकली मुझी हिम्मत नवी तो आऊँ ने मु साथे हजी 2 छोकरीओ आसी लोग साथे छठ अपाड़े 3 जणा ने अत्तर पाणेला भी आसी लोग 30 जो साथे ज वठा ऑन दिवस खबर नहीं कोला आसा जो पेट ज नते भराणु रोज जटलो खाए पोठिया पण जाने हजी भूख लगी है ही लगोते कि अज हेड़ा हाल तो काल कोर थींदो कारण के खबर भी कि हाणे 2 दिवस की मले नहीं वारो तो पेट ज नते भराणु पण डिसाइडेड हो के छठ तो करनी है ट्राई करनी है पोए बाकी दादाजी मर्जी
31 ડિસેમ્બર जो रोज जे टाइम ते जात्रा चालू किया ने हाणे 99 जी स्पीड अचे वई हुई એટલે 535 540 मथे पहुचे वंदा हुआ पोइ द्वार उद्घाटन ला वेट कयूं ने जी द्वार उद्घाटन थियो थी दादा के प्रार्थना कई अंबिका माँ के प्रार्थना कई कि दादा छठ पाड़ी है आज पहले दिवस मुके 6 जात्रा करनी है अई मुके शक्ति डीजा आज थी पहला केनी 6 जात्राओ नाए कयूं अहींया शक्ति डींदा तेरस थींदो ने रोज जे टाइम ते 6:15 जो जाऊं सरसा वनला करे वया ने खबर नहीं केड़े ते ओनस दिवस आऊं रोज करता 20 मिनिट्स पहला दादा जे दरबार ते पहुंचे वया रोज 2 जात्रा कहने आऊं 7:15 जो पहुंचती वया ओन दिवस 6:50 जो मथे पहुंचे वया ने एक पोठिया 6 जात्राओं थयूं 6 जात्राओं कहने आऊं 10:45 जो दादा जे दरबार ते वया जो रोज ही टाइम ते मुझी 5 जात्राओं थींदी वियूं छठ जे दिवस उपवास जे दिवस 10:45 तक मुझी 6 जात्राओं थी वयूं અને 31 ડિસેમ્બર वो त ગળદી ગચવી એટલા કરે પક્ષાલ બી લેટ સુધી ચાલુ हो તો 6 જાત્રા કરે પોઠિયા પણ દાદા જો પક્ષાલ મળ્યો દાદાજી નવાંગી પૂજા મળઈ અને હોન પોઠિયા ક્રિયા કહીને મુજો તો ફૂલ પ્લાન वो કે હું નીચે ઉતરે વન્યા ને રૂમ તે વને ને રેસ્ટ કઈન્યા પણ આસા જે 99 जा ब्या कल्याण मित्र च्या કે छठ के तो गिरनारजी संध्या आरती नेरेने वन गिरनारजी संध्या आरती इज डेफिनेटली नॉट टू बी मिस्ड तो आऊँ छो कि संध्या आरती तो 4:30 जो थी थी हटलो लेट सुधी आऊँ रुके ने कोर कहीं ने पोए हेकली नीचे की उतरीन्या हेन टाइम तो रिस्की भी थी वंदो उ लोग छा के ना असी लोग मड़े भी मथे रुके वार आयूँ ने आज गज जना छट के आया तो मड़े रुके वार आई उ लोग मुके गज कन्विंस किया ने फाइनली आऊँ डिसाइड कियो कि मुके संध्या आरती ला रुकणु है ने हू डिसीजन अनडाउटेडली बेस्ट डिसीजन वो तेर आऊँ थोड़ी बार मथे वने रेस्ट कियो ने दादा जे दरबार में 3 वागे बपोर जो वया 3 થી 4 भक्ति थी 4 वागे संध्या आरती जो टाइम थयो दादा जे देरासर जा मड़े ज द्वार 12 નું બંધ કઈ વજે आरती जे टाइम ते अने अंदर पूरो अंधारो है आके आजे ने दादा सिवाय ब्यो की डसजे ज न ने जी घंटना शंखनाद साथे दादाजी आरती शुरू थी है ती होड़ा हेडो हकड़ो व्यक्ति न हुंदो जेंजे अखमा जा आंसू न वने वो दृश्य नेरेने ने हूँ नेरेने मुझे मन में बस एक स्तवन आयो थे ने संध्या समय ए आरती तारी ए दृश्य जुहारी बिनी अश्रु अमारी होटी पा माटे तरस्यो ते दरियो आँखों पिरस्यो गुरु तणा वचनो थी मन सरस्यो सर्वत्र परमनु हो बस तारा दिए जो मुने मारा पणामा खो ओ गिरनारी तू छे वितरागी तारा अभिषेक पर जाओ बारी ने संध्या समय ए आरती ए दृश्य जुहारी बिनी अश्रु अमारी संध्या आरती कहे पोठिया हजी 15-20 मिनिट भक्ति हलई अने होन पोठिया जे दादा जा मतलब देरासर जा द्वार खोल्या अने पाछो प्रकाश अंदर आयो न तेर तो रियलाइज थयो कि हजी तांसी मथे आयो हजी तो नीचे उतरे जो बाकी है ने हाणे दादा के छड़े ने वन्नु खपदो तेर हू सॉन्ग जा हकड़ा हकड़ा लिरिक्स मुके फील थया ते जवानो मन नथी थातु अमारी आज मजबूरी जवानो मन नथी थातु अमारी आज मजबूरी अमारी बात थई पूरी मुलाकात थई पूरी अमारी बात थई पूरी मुलाकात थई पूरी पहले दिवस शांतापूर्वक 6 जात्राओं थी वयूं અને બીજે દિવસ એટલે 1 જાન્યુઆરી જેનજો હું કે હંમેશા સૌથી વધારે ધ્રાવો કે બીજો દિવસ હોય ઉપવાસ જો તેની ભલે હકડી જાત્રા બાકી है પણ की थींदी कारण કે गिरनारजी फर्स्ट चढ़ाई जियां जो गच स्टफ है तो रोज करता अर्धो कलाक पहला चालू कई जात्रा कारण के ध्राव हो के शायद थकान लगती श्वास चढ़दो ने वीकनेस लगती तो रोजी स्पीड ते नहीं वन रोजी स्पीड ते वनी तो द्वार उद्घाटन मिस थई वंदो એટલે अर्धो कलाक पहला जात्रा चालू कई जी मथे चढ़िया ते कोई थाक न कोई वीकनेस न कीज न खबर ज न पे कि मुझे छठ जो बीजो दिवस है ना हूँ चढ़ाती
રોજ કરતાં વહેલો ચાલુ કેવો એટલે વહેલી મથે પહોંચે અહીંયા અને જી દાदा जे प्रवेश द्वार ते पहुंचे यहाँ थी हेड़ो लोगों की दादा कटलो सोचियो छठ थी पहला की थींदी का नहीं थी है पण जो छठ मुझे नज़र में इम्पॉसिबल हुई आई उनके भी पॉसिबल करे बताया आजो जटलो आभार मन्या ओटलो ओछो है अने दादा मुके ओन दिवस सौथी बेस्ट गिफ्ट डना 1 जान्युआरी 2026 એટલે કે મુજી નાની માજી પુણ્યતિથિ ઓન દિવસ તે મુકે જો દ્વાર ઉદ્ઘાટન હું કેની મિસ નહીં ક્યો હું દ્વાર ઉદ્ઘાટન મુકે મુજે જ હત્તી કહેલા મળ્યો એટલે કે 2026 જો પહેલો દ્વાર ઉદ્ઘાટન મુકે કહેલા કરે મળ્યો કારણ કે ઓન દિવસ છઠ વારે કે કહેલા ડનાવા છઠ जो બીજો દિવસ वो જેનજો હું ફીલિંગ હું ચીજ આऊं मुझे लाइफ में केनी भी नहीं भोला હું દિવસ के પોએ હોન દિવસ વાસક્ષી પૂજા કઈ दादा जो पक्षाल कियो अने एक जात्रा कहने शातापूर्वक नीचे उतर्या अगले दिवस 2 तारीख जो तपस्वी पारणा थया अने 3 तारीख जो मुझे 108 जात्रा अने 108 क्रियाओं मळे ज कम्प्लीट थई वयूं पोई धीरे धीरे जात्रा अग्या वधाई थे अने 8 तारीख जो पालीताणा वने जोवो अटलेला करे 17 जान्युआरी गिरनार में मुझो छेल्लो दिवस हो तेनी पण हूँ 3 जात्राओं कहीव्यूं ने तेनी 3 जात्रा कहीने हूँ 820 जो मथे पहुंचया तेनी मुके याद है बराबर 1 मंथ पहला जो हूँ दिवस 7 डिसेम्बर जेनी 3 जात्रा कहना हूँ 12 वगे दादा जे दरबार ते पहुंचाई विया ने ऑन दिवस जेर पहला ही लोगो ते नवी नवी विया देर के दादा साथे कनेक्शन ना है ही भूमि साथे की कनेक्शन ना है पण जेर वने जो टाइम आयो ने तेर ते बस दादा के नेर ने हकड़ा ज भाव कहेशुं केवी रीते स्वामी तमे पराया छो कहेशुं केवी रीते स्वामी तमे पराया छो गिरनारी ना नेम तमे हइये समाया छो गिरनारी ना नेम तमे हइये समाया छो प्रेम दीदो तमे आठ भवोनो राजीमती थई रागी आंसू दीधा अंते तोड्या ए तो थया वितरागी आंसू दीधा अंते तोड्या ए तो थया वितरागी मोक्ष नगरना महाराजा थई तमे छवाया छो गिरनारी ना नेम तमे हइये समाया छो हइये नेम ना धबकार हइये नेम ना धबकारा मुझे नेम ना रणकार हइये नेम ना धबकारा ऑन दिवस जेर दादा के विदाई डेने नीचे आवया तेर नीचे ऑलमोस्ट मारी फ्रेंड साथे मिनी विदाई समारंभ जेड़ो चालू हो पण खबर हुई के मार टाणे पाछो अचे जो एटले मन में तसल्ली हुई के पाछो मल न्या मणी के ने 8 जान्युआरी जो पालीताणाला करे वया पालीताणाला असी नकर्या मुझे पप्पा मुके कोठेला आया अने होडानो असी पालीताणा व्या ने होडा प्रभु प्रेमी ट्रस्ट द्वारा खास छोकरीएला करे 24 छठ केने सत जात्रा जो आयोजन वो उनमें हूँ मुझे नाम पहला ज रजिस्टर कियो वो पण पहला बहुत ध्रा लगो थे कि की थींदी 24 छठ की थींदी पण हाणे छठला करे कोई ध्रा न वो कारण के जे वरे जी शुरुआत छठ के ने सत जात्रा साथे थई वे उनमें तो कोई क्वेश्चन ज ना वे के छठ की थींदी या थींदी का नहीं थी है खाली हटलो वो कि 24 है એટલે मे बी ओटलो इजीली नहीं थी है जटली गिरनार जी थई पण नहीं थी है हेड़ो तो कोई दिमाग में वो ज ना कोई शकत न वो 8 तारीख जो मेहंदी रसम थई 9 तारीख जो अतरपाणा थया अने 10 अने 11 जान्युआरी भी छठ जी तारीखों 2 तारीख जो दादाजी 6 जात्राओं थयूं अने 6 जात्रा कई फोटिया मथे नवांगी पूजा कई अने क्रिया कई अने ऑन दिवस शातापूर्वक नीचे अचे वया ने 11 जान्युआरी जो हकड़ी जात्रा कई ने जरा हूँ मथे चढ़िया थे तर आजूबाजू नेरिया तो बई छोकरी जे हालत नेरने मुके पेंटे डाउट बने कि मुझी छठ आई या ना कोई छोकरी 4 जने जे सपोर्ट ते हालती कोई छोकरी चक्कर खाने नीचे छणाई है कोई छोकरी जब प्रेशर डाउन आई कोई रुए थी कि मुनु नहीं थी है ने हूँ पेंडके नेरिया थी न मुके सपोर्ट खपे तो न मुके कोई वीकनेस है न मुके भोग प्यास जो की खबर पहती ही लगो के दादा जो छोकरी घर में अकड़ो 24 पण मुश्किल थी करे सके थी वो 24 छठ के ने 7મી जात्रा हटली आसानी थी चढ़े थी ना दादा ये मुझी शक्ति हो ही ज ना सके
ई पालीताणाची भूमि जो ज प्रताप है जो मूर्ति छठ करवाई था वो दादा जई जो को मुके ही शक्ति दी था कि आऊँ मुझे छठ जे दिवस 7મી यात्रा हटले आराम थी कही थी ने जे मथे वया दादा जो पक्षाल कियो ने दादाजी स्पर्शना थई तो दादा के लख लख धन्यवाद डना कि दादा 2024 जी मुझी अधूरी इच्छा जो 99 वक्ते मुझी छठ ना थई सकई और जो मुके गच पछतावो वो 2024 जी अधूरी इच्छा आई 2026 में पूरी कराया ने जेन रीते पूरी कराया होनला के जटला आभार मनिया आजा ओटला ओछाई ने मन में बस एक ज गीत कोई जे ना आपे तो सगड़ो आपे छे कोई जे ना आपे तो सगड़ो आपे छे मारा ऋषभ जी तो मारो ध्यान राखे छे मारा ऋषभ जी तो मारो ध्यान राखे छे एना हૈયે કરુણાનો મહાગાન લાગે છે એના હૈયે કરુણાનો મહાગાન લાગે છે રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે રાજા ऋषभदेव મહેરબાન લાગે છે સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે 12 તારીખ એટલે 12 જાન્યુઆરી જો પારણા થયા અને 14 જાન્યુઆરી જો પાછી મુંબઈ પહોંચાયા 23 તારીખ जी गिरनार जी टिकિટ વી માળલા કરે 14 થી 23 जा દિવસ ઘરે બહુ મુશ્કેલથી નકરી आई સવાર જો 3:30 વાગે વગર એલાર્મ જે આંખ ખોલે વંદીવી કોઈ 2 મિનિટ રહીને રિયલાઇઝ થયા કે गिरनार में नहीं मुंबई अच्छे वैया टाइम ने रिया के 9:30 वगाई तो ही लगे कि एवर होडाविया तो मुझी 4 यात्राओं थई वेव्यू हेन टाइम ते गच याद अच्छी मणी फ्रेंड साथे ऑलमोस्ट रोज वीडियो कॉल फोन कॉल से वातू थीनी ज व्यू जाने के ऐसी नंढपणथी साथे वो न हेडी फ्रेंडशिप थे वही अने राज्यो सोमान तभी ही जचे कि हूँ यात्रा कहीं थी सपने में ने दादा जो द्वार उद्घाटन दस जाए दादा जा स्वप्ना है ही लगे कि बस गिरनार पाछो बोलाए तो कि जल्दी आज अने तेर बस मन में एक ज भाव गिरनार न शिखरे सोहे राजल वालम श्यामड़ियो ने मी मारो प्यारो प्यारो प्रीतम ने मी क्यारे मळशे ओने मी क्यारे मळशे हमारी आंखों तन से ओने मी क्यारे मळशे ओने मी स्वप्न मावे के तारी याद सतावे ओने मी स्वप्न मावे पाछो गिरनार बोलावे पाछो गिरनार बोलावे અને ફાઇનલી હું દિવસ આવ્યો જે એટલે કે 23 જાન્યુઆરી જ્યારે પાછો ગિરનાર વનેજો થયો તેની અનુષ્ઠાન અટેન્ડ કરીને 2 દિવસ 24 તારીખ જો દાદાજી જાત્રા થઈ તેની હટલા દિવસ પોઠિયા દ્વાર ઉદ્ઘાટન જે नेरेला મળ્યો ને તેર જો को सुकून મળ્યો है जो को शांति મળી है वो वर्ड्स में चई ज ना सका तेनी ही लगो कि हाश हाणे दादाजा दर्शन थया जाने हटला दिवस मुंबई रहने अख्यूं तरसे वही दादा के मलेला करे पोए ओन दिवस सांजो 99 यात्री के जो बहुमान जो कार्यक्रम वो रात जो 11 वागे सुधी वो कार्यक्रम हल्यो अने मणी के खबर वी के अगले दिवस मळे छूटा थेवा रही 12 12:30 हकड़े वागे तक मळे लॉबी में वेने वातू क्या थे कोई के ओन दिवस समय जो जरा पण मूड नवो पोए फाइनली मणी के विदा डेने 25 तारीख जो मळे छूटा थया अने 26 जान्युआरी जो हूँ मुंबई पहुंचाया अने पूरे 99 के समराइज कईंदल ही छेली 2 पंक्तियों नेमिनाथ साथे प्रीतलड़ी प्यारी गिरनार साथे प्रीतलड़ी प्यारी मन याद आवती नव्वाणु अमारी मन याद आवती यात्राओ अमारी सवारे उठी पगपाड़ा चढ़ता गिरना नामोनी माड़ा
की पण भोलचोक થઈ ગયા તો મિચ્છામી દુક્કડમ. એકવાર જો એણે એ માણ્યું હોય ને, જેણે એ હૃદયસ્થ કર્યું હોય ને, એ જ આવું એક એક ક્ષણ, એક એક દિવસ, એક એક કલાકની એની ગણતરી હતી. ખરેખર આ વખતે હું અહીંયા બેઠા બેઠા મારી 99 જે 30 વર્ષ પહેલાં મેં કરી હતી ને, આઈ કુડ ફીલ ઇટ કે હું લાસ્ટ વીક જ હું એ કરી આવી છું. ખરેખર એ સ્મરણો, એ સ્પંદનો, એ તીર્થ, એ સ્પર્શનાની વંદન છે. પણ સાથે કહેવાય છે ને કે જીવનની અંદર મિત્ર હોવા જરૂરી છે, પણ એથી વધારે એક કલ્યાણ મિત્ર હોવું જરૂરી છે, કે જે કલ્યાણ મિત્ર તમારો આધાર બને, તમારો હાથ પકડે અને હાથ પકડીને તમને તમારી સાથે, તમારે એક એક પગલે તમારો સાથ આપે. એવા એ 99 યાત્રિકો જે પધાર્યા છે, કલ્યાણ મિત્ર પધાર્યા છે. હું વિનંતી કરીશ ચિરંજીવ રાજવીના જે 99ના બધા જ કલ્યાણ મિત્રો, 99 યાત્રિકો છે, એ પધારજો અને અમારા આંગણા શોભાવજો. પધારજો 99 યાત્રિકો, પધારજો. પધારજો. ગિરનારીને મળવા આજે લલચાયું મારું મન, પ્રિયતમેની મળવા માટે ચાલુ ને મન. ગિરનારીને મળવા આજે લલચાયું મારું મન, પ્રિયતમેની મળવા માટે ચાલુ ને મન. આખરી મારી વિરહ મારો રે મળશું ત્યારે ઉનાર, કલ્યાણકારી મિત્ર સાથે આવો ગિરનાર. ઓ નેમી નેમી ઓ નેમી નાતાય નમઃ નમઃ ઓ નેમી નેમી ઓ નેમી નાતાય નમઃ નમઃ. सबसे महान, जिन शासन सबसे महान, तेरे यात्रा सबसे महान, गिरनार सबसे महान. जिन शासन सबसे महान, जिन शासन सबसे महान, गिरनार यात्रा महान, जिन शासन सबसे महान. जय जय गढ़ वो गिरनार, जय जय गढ़ वो गिरनार, निमनाथ गिरी सड़कार. जय जय गढ़ वो गिरनार. યાત્રિકોનો તેઓ બહુમાન કરી રહ્યા છે. વંદન 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 गिरनार तने वंदन, वंदन 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 गिरनार तने वंदन. जय जय गढ़ वो गिरनार, जय जय गढ़ वो गिरनार, निमनाथ गिरी सड़कार. जय जय गढ़ वो गिरनार. जय हो जय निमनाथ भगवान की जय हो. पंचम शिखर से तुझे तनु सिद्धगिरी से धाम, कैलास पूजय करे वंदन प्रभग स्वर्णगिरी गिरनार. नव कर्ण विहार प्रसाद, जय जय गढ़ वो गिरनार. नव कर्ण विहार प्रसाद, जय जय गढ़ वो गिरनार. बोलो जय जय गढ़ वो गिरनार, जय जय गढ़
રખનો સંસારથી વિરતિ રખનો ગિરનારથી મોતિ રખનો સતવાર છે એક મારો આધાર છે એક બસ મને 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 तुझ पर हो वारी मोती नो वेश धारी लाही मती बनुधारी करतार तो रहने मारो भव भवनी चिरतर सतवार छे एक मारो आधार छे एक बस जे मने 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 करा આદિનાથ ભગવાન કી પૂર્ણ થઈ અને હવે કહેવાય છે ને કે તપ હોય 99 હોય એ બધું શું છે આર્ટ ઓફ લિવિંગ છે શું છે આર્ટ ઓફ લિવિંગ જીવનમાં ક્યારેક આપણું જ્યારે પુણ્ય હોય ને ત્યારે જ થાય પરંતુ હવે પછી શું કરશો અહીંયા આવીને પાર્ટ ઓફ લિવિંગ જેવી રીતે ગુરુદેવે કહ્યું ચોવ્યા નવકાસી વગેરે જે જે તપની આરાધના છે જે દિનચર્યા છે શ્રાવક ધર્મ છે એ બધા પાર્ટ ઓફ લિવિંગ થઈ જાય
એ જ પરમાત્માને આજના દિવસના શુભ મંગલ દિવસે આપણે પ્રભુને પ્રાર્થના કરીશું. સંભાળ્યું હતું અને એટલી સરસ રીતે અમને નવાણું કરાવી છે. કોઈ પણ વસ્તુની જરૂર હોય ખાલી કીર્તિ કાકાને એકવાર કહી દો ને બસ મળી જાય. કાકાને કહું કાકા કાજુ બદામ જ જોઈએ છે, ખાલી ડ્રાય ફ્રૂટ્સમાં કિશમિશ નથી જોતી, ફક્ત કાજુ બદામ કાઢીને આપે. એમને કહું કાકા મસાલા દૂધ નથી જોઈતું, મોડો દૂધ જોઈએ છે, મળી જશે. કાકાને જો કહીએ કાકા બધું કરી આપે. એવા અમારા કીર્તિ કાકાને આ નવાણું એટલી સરસ રીતે ઓર્ગેનાઇઝ કરવા માટે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ. આ મારા અમિત કાકા, આમના સાથે હું ગિરનાર નવાણુંથી પહેલાં જ મળી ચૂકી છું. મારા પાલીતાણાના નવાણું વખતે ત્યારે એ ઘેટી પગ ઉપર અમારી અટેન્ડન્સ લેતા હતા ને હમણાં સહસાવન ઉપર અમારી અટેન્ડન્સ લેતા હતા. અગર મારી ગિરનારની છઠ થઈ છે ને, મારી છઠની ઈચ્છા ફક્ત ને ફક્ત અમિત કાકાના લીધે થઈ. હું 4-5 જાત્રા રોજની કરતી હતી તો કાકા મને કહે કે તું એમ મેં 4-5 રોજ કરે જ છે તો છઠ કેમ ના થાય તારાથી? તો મેં કાકાને કીધું કે કાકા હમણાં ખબર છે 4-5 જાત્રા પછી નીચે એકાસનામાં મળવાનું છે, જમવાનું, એટલે 4-5 જાત્રા થાય છે. પછી જે દિવસ નહીં હશે એ દિવસ નહીં થાય. પ્રોબ્લેમ જાત્રા નથી, પ્રોબ્લેમ ઉપવાસ છે. મેં કીધું કાકા છઠનું પચખાણ લઈ લીધું, ન થયું તો? કાકા કહે કે છઠનું નહીં લે, એક ઉપવાસનું લે. કાકા પ્યાસ લાગી તો દિવ્યારી લે, ચોવ્યારી મત કર. મારા પાસે 100 રીઝન છે ન કરવા માટે, કાકા પાસે 100 રીઝન છે કે કેમ છઠ કરવી ને કેમ આ પોસિબલ છે. એટલે અમિત કાકાનું જેટલું આભાર માનું એટલું ઓછું છે. સ્ટાર્ટિંગમાં સહસાવનમાં સૌથી પહેલાં પહોંચે અને સૌથી છેલ્લા ત્યાંથી જાય અને બધાની અટેન્ડન્સ પૂરે ને જેટલા આવતા હોય બધાને શાતા પૂછે. એટલે એમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. આ પિંકેશભાઈ નાગડા, એમનું વર્ષિતક ચાલુ છે. એમના સાથે એમને 99 જાત્રા પૂરી કરી છે, એમની પણ ખૂબ ખૂબ અનુમોદના. આ મનન દેઢિયા, આનું શું કહું, મારો જાત્રા પાર્ટનર, મારો ભાઈ, મારો કલ્યાણ મિત્ર, મારો બેસ્ટ ફ્રેન્ડ, જેના સાથે મારી અડધીથી વધારે 99 જાત્રાઓ થઈ છે. આ તો આ મનન છે. જે દિવસે મારી છઠ હતી તો મેં એને આગલા દિવસે રાતના કહ્યું હતું કે મને કાલે છઠ ઉપાડવી છે, આપણે રોજ 4-5 જાત્રાઓ સાથે કરીએ છીએ, કાલે મને 6 કરવાની છે, તું જોઈએ તો 5 કરીને નીચે ઉતરી જતો. એને કીધું કે ના, આપણે બધી જાત્રા સાથે કરી છે, હું પણ તારા સાથે 6 જાત્રા જ કરીશ, એકાસનો હું ઉપર કરી લઈશ એક દિવસ, પણ આપણે બધી જાત્રા સાથે કરી છે તો આ પણ સાથે જ કરીશું. એ દિવસ એનો એટલો સપોર્ટ હતો મને. મારાથી પહેલાં નીચે જાય, સંવત્સરણ દેરાસર ઉપર રૂમાલને ભીનો કરીને આવે ને મને કલ્યાણક ભૂમિ ઉપર આપે. પાછો જ્યારે ઉપર ચડતો હોઈએ પાછો દેરાસર જાય, રૂમાલને ભીનો કરી આપે ને મને આપે. હું ક્યારે ઢીલી થાઉં કે નથી ચડાતું તો મને ટાઈમ બતાડે કે જો આટલા વાગ્યા છે, આટલી જાત્રા હજી બાકી છે, જલ્દી કર. આવો આ મનન, આનો જેટલો ઉપકાર માનું, રિયલ સેન્સમાં હું કહી શકું કે આ મારો કલ્યાણ મિત્ર છે. એકદમ ભાઈના જેમ એને મારો પૂરો 99માં ધ્યાન રાખ્યું છે. તો મનન, તારું પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આ અમારો લિટિલ માસ્ટર તત્વ, 99માં સૌથી નાનો છોકરો, અને આને સિર્ફ 99 જાત્રા કરીને રૂકી ગયો એવો નહીં, એને 129 જાત્રા કમ્પ્લીટ કરી છે. અને જેવો એનો નામ છે ને એવા જ એના ગુણ છે. સાંજના જ્યારે પ્રતિક્રમણનો સમય થાય ત્યારે સૂત્ર પણ બોલે, બધા અતિચાર એને મોડે છે, સૂત્ર પણ બોલે તો એકદમ શુદ્ધિથી બોલે. અને એની જાત્રા પણ જ્યારે કરી છે ને એકદમ સિન્સિયરલી જાત્રા કરી છે. અમે જોઈ છે એને જાત્રા કરતા, ક્રિયા કરતા, એકદમ સિન્સિયરલી જાત્રા કરે. તો એવા નાના તત્વને પણ આ ફક્ત 10 વર્ષનું છે ને પોતાની સ્કૂલ મિસ કરીને એને 1 મંથના અંદર એને 99 કમ્પ્લીટ કરી લીધી. અને સિર્ફ પોતાની નહીં, એની મમ્મીની 99 પણ તત્વના લીધે કમ્પ્લીટ થઈ છે. તો એવા તત્વ માટે પણ ખૂબ ખૂબ અનુમોદના એની પણ. આ હસ્તિકા બસ્તી બ્રો, જાત્રાના અલાવા અમે બધા ઠેકાણે સાથે, એકાસનામાં સાથે, જમવા ટાઈમે સાથે, પછી પ્રતિક્રમણમાં સાથે, ભક્તિમાં સાથે, વ્યાખ્યાનમાં સાથે. ને જ્યારે વચમાં મારી તબિયત બિગડી હતી ત્યારે આ મારી ડાયટિશિયન બની ગઈ હતી. આ ખાવાનું છે, આ નથી ખાવાનું, આ અને આના બાજુમાં મૈત્રી બેઓ, આ તને નથી ખાવાનું, તને ખબર નથી પડતી કે તને આવી રીતે ન જમે હમણાં. ને આ
હું એને સારે સાંજીનો ઇન્વિટેશન મોકલ્યો તો મને કહે છે મહારાજ હું નહીં આવી શકું. આ મધ્યપ્રદેશમાં રહે છે ને ફક્ત મારી સાંજી માટે અહીંયા આવીને મને સરપ્રાઈઝ આપ્યું છે એને. તો એવી હસ્તીનું પણ ખૂબ ખૂબ અનુમોદના. આ જ હતી જેના સાથે જેમ મેં સ્પીચમાં કીધું હતું કે છઠ મારી એકલીની હિંમત નહોતી થતી, તો અમે 3 ફ્રેન્ડ્સે સાથે કર્યું હતું. તો આમાં એક હસ્તી હતી. અને હજી એક વસ્તુ, જ્યારે મારી છઠ હતી ત્યારે જેમ મેં કીધું કે મનને મને ઘણું સપોર્ટ કર્યું હતું. 5 જાત્રા સુધી એ મારો સપોર્ટમાં હતો. એને એકાસનાનું પચખાણ લઈ લીધું હતું પણ પાણી ન વાપર્યું હતું, કારણ કે એને કીધું કે આપણે સાથે વાપરશું પાણી. તો ત્યારે મેં એને કીધું કે તું પણ છઠ આજે 6 જાત્રા કરે છે એને પાણી નથી પીધું હજી સુધી, પચખાણ બી નથી લીધું, તો તું પણ છઠ કરી લે. તો એની પણ એ દિવસે છઠમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ ત્યારે એને પોતાને 5 જાત્રા સુધી ખબર નહોતી કે એ દિવસે એની બી છઠ છે. જે 5 જાત્રા સુધી મને સપોર્ટ કરતો હતો એને 6ઠા જાત્રા ઉપર ખબર પડી કે એને પોતાની બી છઠ છે. તો છઠની આદતો ક્યારે પણ નહીં ભૂલાશે. અને આ મૈત્રી, આ મારી સેકન્ડ ડાયટિશિયન, જેવું એનું નામ છે એવા જ એના ગુણ છે. એકદમ ફ્રેન્ડલી છે. કાંઈ વસ્તુ લઈ લઉં જો ન ખાવાની હોય થાળીમાંથી કાઢી લે સીધું. કીધું ને તને સમજ નથી પડતી ને પોતાના થાળીમાં લઈ લે. આને પણ 99 જાત્રા કરી છે. અમે લોકોએ ભલે સાથે જાત્રા નથી કરી પણ નીચે તો અમે લોકો પરિસરમાં બધા સાથે ને સાથે જોઈએ, તો એની પણ ખૂબ ખૂબ અનુમોદના. આ નીલમ આંટી, CA નીલમ આંટી, આ તત્વના મમ્મી છે. અને તત્વમાં જો ક્વોલિટીઝ છે ને એ નીલમ આંટીના લીધે જ છે, કારણ કે એમને તત્વની અપબ્રિંગિંગ એવી કરી છે. એટલા દિવસ 1 મહિનો સ્કૂલને ખાડો કરાવીને પણ તત્વને ગિરનાર 99 માટે લઈ આવ્યા. આવા કોમ્પિટિટિવ વર્લ્ડમાં પણ સ્કૂલને છોડીને ધર્મને પ્રાયોરિટી આપી, તો એમના માટે, એમને મમ્મીઓ માટે જોરદાર તાળી. એમની મમ્મીની જેટલી અનુમોદના કરી એટલી ઓછી છે. આમને પણ 108 જાત્રા પૂરી કરી છે. બીજા દિવસે એ લોકો 800 સ્ટેપથી રિટર્ન ગયા હતા કે હવે નહીં થાય, જાત્રા નથી કરવી 99. તત્વએ કીધું કે મમ્મી હજી તો બીજો જ દિવસ છે, આટલો જલ્દી કી ડિસાઈડ કરી હતી. ને તત્વના લીધે એમની મમ્મીની પણ 99 કમ્પ્લીટ થઈ છે. ને આમના મમ્મી નેચરના આટલા સારા છે, જ્યારે પણ અમને સસાવન ઉપર મળે રાજવી શાતામાં અહીંયા હંમેશા બધાને સાથ આપું છે. ને નીલમ આંટી ફ્રેન્ડલી પણ ઘણા છે ને ઘણા હેલ્પફુલ પણ છે. જ્યારે પણ કંઈ કામ હોય તો હંમેશા હેલ્પ કરે. તો નીલમ આંટી તમારું બી ખૂબ ખૂબ ધન્યવાદ મને એટલો સપોર્ટ કરવા માટે. આ નિકિતા મૈશેરી, અમારા 99માં મારા ખ્યાલથી અમે 6 વાગે ઉપર હતા દ્વાર ઉદ્ઘાટનના વખતે. આની 6 વાગે જાત્રા ચાલુ થાય. સૌથી લાસ્ટ ધર્મશાળાથી આ નીકળે. એક દિવસ ગલતીથી મારા ફ્રેન્ડ્સ મને લોક કરીને ગયા હતા બારાથી, જે દિવસ મારું પારણું હતું. ત્યારે મને એમ થયું હવે સવારના 5 વાગે મારી આંખ ખોલી, ત્યારે મેં કીધું હવે હું કોને કહું ખોલવા માટે. ત્યારે મને દિમાગમાં આવ્યું કે કોઈ હશે કે નહીં હશે, નિકિતા ધર્મશાળામાં જ હશે. તો મેં આને ફોન કર્યું કે મને બારાથી તું ખોલી આપ કડી. આને બધા જ ટાઈમિંગ ટ્રાય કર્યા છે. સવારના એકદમ દ્વાર ઉદ્ઘાટન બી જોયું છે, એકદમ વહેલો જેમ અમે કર્યા છે તે એ બી કર્યું છે. ને એકાસના નવકારસીથી એકાસનો કરીને પણ ટ્રાય કર્યું છે. ને લાસ્ટની જાત્રાઓ તો બધી એને ઉપર સંધ્યા આરતી જોઈને જ નીચે આવે. ને એ મોસ્ટલી બધી જાત્રાઓ એકલી જ કરે. ને એને પણ મેં જોઈ, આ જેવી રીતે ક્રિયા કરે છે મેં એને જોઈ છે. આ પણ બહુ જ સિન્સિયરલી એને પૂરી 99 કમ્પ્લીટ કરી છે અને 104 જાત્રા કમ્પ્લીટ કરી છે. તો એની પણ ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના વારંવાર, અનુમોદના વારંવાર. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેને તેને થેન્ક યુ વેરી મચ. પાત પિતાનો પ્રેમ મળ્યો છે, તીર્થ
thank you, Dada, thank you, Dada, thank you very much. ઉપકાર કર્યા જેણે જેણે તેને thank you very much. તેને thank you very much. Oh, તેને thank you very much. પ્રણામ. 99 વારે મળે કલ્યાણ મિત્ર જો ઇન્ટ્રોડક્શન થયો અને અસી ઇન્ટ્રોડક્શન કરા રહ્યું હતા રાજવી જો. સો રાજવીજી સ્પીડ અને જે રીતથી હું જાત્રા કરી દીધી મુજી હજી બીજી જાત્રા શરૂ થઈ ગઈ મતલબ આમ હાર્ડલી 200 પગથિયા ચાલુ ક્યો વે બીજી જાત્રાલા અને હી મેડમ જો બીજી જાત્રા ઉપર અચી વઈ વે હું સ્પીડ અને મતલબ હું ઇન્સ્પાયર બી અસા લોકોલા કહીને આવું હનકે નરીને તો કે યસ મુકે પણ હી સ્પીડ પકડની હે હંજો નામ તત્વ વધે વે રોબર્ટ बिकॉज હું સ્પીડ થી હલદીવી તત્વ સ્ટાર્ટિંગ જા 10 દિવસ દ્વારકાટન તે ના પહોંચવો હાર્ડલી 2-5 મિનિટ્સથી મિસ થીંદોવો અને કે વિચાર આવ્યો કે એટલે बिकॉज मणी जे मोथी बहु मळे सोय वे द्वारो गार्डन जो द्वारो गार्डन जा वाइब्स अलग वे द्वारो गार्डन वखते ही थिए तो हूँ थिए तो हनके वन्नु वो पण कन साथे हलाया बिकॉज मुझी स्पीड ना भी कि आऊँ द्वारो गार्डन ते पहुंची सका तो राजवी अने मनन साथे फर्स्ट टाइम तत्व द्वारो गार्डन ला कईने पगवो तो द्वारो गार्डन तत्व नेरे हुंजे पुटिया पण राजवी जो हते अने होन दिवस जे पोय थी हमेशा तत्व पण द्वारो गार्डन नेरे सो રાજવી એ ઉપર આપણો ઇન્સ્પિરેશન બી અસા લોકોલા કરીને યસ રાજવી નસીબ જે ભેગી છટકાઈ ન તો આવો એને બહુ પોઠી આવ્યા તંડી તો મુજો પગ જ ન હલ્યો તે પણ મનન અને રાજવી છે હસતી હજી 5 જાત્રાઓ બાકી કેજી હે ફટાફટ કર पर भले मुझी जात्रा बहुत लेट पतई ने पोए मुके राजवी છે કે આવું એને સંધ્યા આરતી ના નેરે વારી વિયા અને આવું નીચે વને વારી વિયા આવું જો તું મુકે પહેલા નથી છે આવું જો સંધ્યા આરતી નેરે વગર તો અજતા હું વના ના નીચે ને કુદરતી તંડી અમાસ બીવી તાવું જો ના કોઈ ही भी रुकी वही ने पासी भेगा नीचे उतर्या तो खबर ना पई कि दादा सारी छठ हेडी मस्त रीते कराई दना सो हेडे कल्याण मित्र के मेनू पर बहु सौभाग्य थी मले એટલે થેન્ક યુ રાજવી